પ્રણામની સાથે વાલા વાલા તમામ ભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. શું વાત આવી હતી કાલે? ભગવાન શ્રી હરિ બદ્રિકાશ્રમને વિશે રંગે રમ્યા છે. ફૂલદોલનો ઉત્સવ કર્યો છે. કેવો ઉત્સવ? પુષ્પદોલ ઉત્સવ ભગવાન શ્રી હરિએ ત્યાં કર્યો છે. બહુ રંગે રમ્યા પછી 6 માસ સુધી ભગવાન બદ્રિકાશ્રમ રહ્યા છે. કેટલા? 6 મહિના સુધી ભગવાને બદ્રિકાશ્રમના ઋષિમુનિઓ, બદ્રિકાશ્રમના જેટલા પણ બદ્રિકાશ્રમમાં આવેલા જેટલાય પણ દેવતાઓ, ઈશ્વરો, એમ જ નરનારાયણ દેવ બધાને ખૂબ સુખ આપ્યું. છેલ્લે વાત બહુ સરસ ભગવાન નારાયણે કીધું કે રેવતાચળ ગિરનાર પણ આપના દર્શન કરવાની ઈચ્છા રાખે છે. ઉદ્ધવજી પણ રાત દિવસ આપનું ધ્યાન કરે છે. કેટલાક ધામના મુક્તો પણ આપના દર્શનને ચાહે છે. પશ્ચિમ ભારતના બધા મુમુક્ષુ લોકો આપના આશ્રિત થઈને આપ અક્ષરપતિના ધામમાં જશે. ગુજરાતને સ્પેશિયલ આશીર્વાદ આપેલો છે. જો ફરીવાર વાંચીએ. આ કાલે થોડુંક આપણે સરસ ચૂક થઈ ગઈ, પણ ફરીવાર કેટલાક ધામના મુક્તો પણ આપના દર્શનને ચાહે છે. પશ્ચિમ ભારતના બધા મુમુક્ષો એટલે જેટલા પણ ગુજરાતની અંદર એવા આત્માઓ હશે જે ભગવાનની પ્રાપ્તિ માટે ઝંખના કરતા હશે, બધાને એકને એક દિવસ શું થશે? આ ભગવાન સ્વામિનારાયણનો યોગ થશે અને બધા ભગવાનના ધામમાં જશે. એટલે આપણે પહેલા લોટમાં આવી ગયા. આમ જોવા જઈએ તો પહેલા લોટમાં આવ્યા. કહેવાય કે ન કહેવાય આપણને ખબર નથી. કારણ ઘણીવાર એવું બને આપણે મહારાજ વખતે હોઈએ પણ ખરા, પણ મહારાજને આપણે સર્વોપરી ન પણ જાણ્યા હોય, કાંઈક ઉપાસના સમજવામાં કચાશ હોય, ક્યાંક આસક્તિ રહી ગઈ હોય, કાંઈક કરવાનું બાકી રહી ગયું હોય, એટલા માટે મહારાજે ફરીવાર આપણને આવા સંતોનો યોગ આપ્યો છે. આવો યોગ મળવો બહુ જ દુર્લભ છે. શક્ય નથી કે આપણે 84 લાખ યોનિમાં ફરતા ફરતા તરત જ માણસ થયા અને આવો યોગ આપણને મળી ગયો. અશક્ય વસ્તુ છે. મનાતું નથી કે આપણે ગયા જન્મમાં કદાચ પાડો હોઈએ કે કૂતરો હોઈએ કે કાંઈ હોઈએ અને અચાનક 84 લાખના ચક્કર ફરતા ફરતા માણસનો દેહ આવ્યો અને માણસના દેહની અંદર આ પરમાત્માની ઓળખાણ થઈ જાય, આ પરમાત્મા સર્વોપરી મનાઈ જાય, આવા સંતો પ્રત્યે આપણને હેત થઈ જાય. આ શક્ય નથી. આપણે માણસ જ હતા અને માણસ હતા, યોગ ભ્રષ્ટ થયા અને ફરીવાર ભગવાન શ્રી હરિએ આપણને આવો યોગ આપ્યો છે. એટલા માટે સદગુરુવરીએ પ્રેમાનંદ સ્વામીએ લખ્યું ને, હે મારા પુણ્ય ઉદય થયા પાછલા રે, હે મારા પુણ્ય ઉદય થયા પાછલા રે, મને પ્રગટ મળ્યા મહારાજ રે, સુંદર 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 વર મારા શ્રી હરિ રે, સુંદર વર મારા શ્રી હરિ રે. એટલે કાંઈક ને કાંઈક આપણું પુણ્ય હશે જેથી કરીને મહારાજે આપણને ફરીવાર પોતાનો યોગ કરાવ્યો છે. ગિરનારના વાવેવ્ય ખૂણાથી એક બુદ્ધિશાળી રાજા આવશે. એ પણ ભવિષ્યવાણી ભાખે છે. ગિરનારનું વાવેવ્ય ખૂણો એટલે આ ઇંગ્લેન્ડ બાજુ થાય. ગિરનારના વાવેવ્ય કોણથી એક બુદ્ધિશાળી રાજા આવશે. પરમેશ્વરની ઈચ્છાથી તે સારું રાજ્ય સ્થાપશે. સારા રાજ્ય સિવાય ભૂમિ ઉપર કોઈ હરિભગત થઈ શકે નહીં. આપ ત્યાં જાશો ત્યારે તે રાજા આપની ઈચ્છાને અનુસરશે. ત્યાં જે અસુરો હશે તેઓ તે રાજાને દેખીને ચૂપચાપ બેસી રહેશે. જે અન્યાય કરશે તે રાજાને હાથે મરાશે. હરિભગત હોય કે કુસંગી, જે અન્યાયથી રહેશે તે મિત્ર નહીં થાય. જેનાથી અન્યાય નહીં થાય તેની પાસે તે અન્યાયને જેનાથી અન્યાય થઈ જાય તેની પાસે તે અન્યાયને કબૂલ કરાવશે. સિંહ અને બકરી બધાને સાથે રાખશે. એકબીજાનું કોઈ નામ લે નહીં. જે ન્યાયથી ચાલશે તેનો તો તે દાસ થઈ જશે અને જે અન્યાય કરશે તેના માટે તે જમદૂતની ફાંસી જેવો હશે. કોની વાત કરે છે આ? દિનેશ ભગત, કૃષ્ણા ભગત, કોની વાત હાલી રહી છે? હે? રાજા? એ તો રાજા તો ખરો, પણ કોણ રાજા? નહીં ખબર. કોની વાત થઈ રહી છે? યશ ભગત,
અંદાજો આવી જવો જોઈએ, આટલું બધું વાત થઈ એટલામાં તો. હા, સર માલ્કમ સાહેબ. હું ઇંગ્લેન્ડ પહેલાં બોલ્યો ન તો કેમ પકડાત? સર માલ્કમ જ છે. કારણ કે જો આ તો આપણે કહીએ કે ભારત સોનાની ચીડિયા ને બધું એક સમય એવો અરાજકતાવાળો હતો ને, જ્યારે શ્રીજી મહારાજ આ ભૂમંડળ ઉપર વિચરણ કરતા હતા તે વખતે ભારતની સ્થિતિ અતિશય દયનીય હતી. અતિશય, જેને કહેવાય ને કે એટલું બધું અરાજકતા વ્યાપેલી હતી. પ્રજાનું પોષણ કરનારો રાજા પોતે પ્રજાનો રક્ષણ કરવા કરતાં ભક્ષણ કરવાનું વધારે પસંદ કરતો હતો. એ સમય 1857ની જે આપણી જેને કહીએ ને નેશનલ અપરાઇઝિંગ, સ્વતંત્રતાનો પહેલો સંગ્રામ, એની પહેલાંના જેટલા પણ રાજા હતા એ બધા વ્યભિચાર, માંસ, મદિરા એનું સેવન કરીને મોજ કરતા હતા. રાજ્યના ખેડૂતો પર કર નાખી પૈસા લઈ અને બસ ભોગ અને વિલાસ એટલું જ હતું, બીજું કાંઈ નહોતું. આપસમાં સરહદો ઉપર બે નાના નાના રાજાઓ લડે, એનાથી પ્રજાનું રંજાડ થાય અને પ્રજા અતિશય દુઃખી હતી. ત્યાં સુધી લખવામાં આવ્યું, ગુજરાતની રસધારા નામનું પુસ્તક ઝવેરચંદ મેઘાણીએ લખેલું છે. એની અંદર ત્યાં સુધી લખવામાં આવ્યું છે કે એ વખતેની એવી દયનીય સ્થિતિ હતી કે લગ્નની પહેલી રાત પોતાની સ્ત્રીને ઠાકોરના ઘરે મોકલવી પડતી. બોલો કેવી પરિસ્થિતિ હશે? કેવી પરિસ્થિતિ હશે? આપણે કહીએ છીએ કે અંગ્રેજો આવ્યા ખરાબ, હાલો અમુક અંશે ખરાબ પણ થયું, પણ જ્યારે શ્રીજી મહારાજે અંગ્રેજો ભગવાનની ઈચ્છાથી આવ્યા અને અંગ્રેજો આવ્યા અને અંગ્રેજો આવીને શું કર્યું? પહેલાં તો એક શાસિત રાજ્ય કર્યું. નકા આપણે તો બધા વહેંચાયેલા હતા. સરદાર વલ્લભભાઈ પટેલે જે કર્યું એ તો પછીથી કર્યું, પણ એક સૂત્રધાર રાજ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કર્યું. અને જે ન્યાયતંત્ર જે લઈ આવ્યા ને અત્યારે, એ ન્યાય જે પણ આપણે ન્યાય ફોલો કરીએ છીએ, ઇન્ડિયન પિનલ કોડ, યશ ભગત, એ કોની દેન છે? અંગ્રેજોની દેન છે. ન્યાયપાલિકા જે સર્જન થયું છે એ અંગ્રેજોની દેન છે. જો અંગ્રેજો ભારતની અંદર ન આવત તો આપણું એકજૂટ રાજ્ય હોત નહીં, અખંડ ભારત હોત જ નહીં. કારણ કે તે વખતે કોઈ એવો ચક્રવર્તી સમ્રાટ હતો જ નહીં આપણી પાસે જેનું એક છત્ર રાજ્ય હતું. એક છત્ર રાજ્ય હતું જ નહીં. આ બાજુ ગાયકવાડી સરકારનું રાજ્ય હતું, આ બાજુ કૃષ્ણકુમારસિંહજી મહારાજા એટલે એના વડવાઓ જે હતા તે વખતે કોણ હતા? વજયસિંહ મહારાજા. એનું રાજ્ય હતું ભાવનગર નરેશ, અને અમરેલી બાજુ એનું રાજ્ય હતું. એટલે એમ જુદા જુદા ખંડિયા રાજાઓ ઘણા હતા, એની ઉપર રાજાઓ હતા. પણ જે ચક્રવર્તી એક રાજ્ય કાશ્મીર સે કન્યાકુમારી તક એવું કોઈ રાજા રાજ્ય કરવા માટે સમર્થ હતો નહીં. જેથી કરીને શું હતું? વારે વારે ક્લેશ. એમાં વચ્ચે મુગલોનું આક્રમણ થાય, આ બાજુ મરાઠાઓ, એટલે બહુ અરાજકતાઓ વ્યાપેલી હતી. અને તે વખતે બ્રિટિશોનું આગમન થયું, જેથી કરીને શું થયું? શરૂઆતમાં એ લોકોએ બહુ સારું, જ્યારે સર માલ્કમનું આગમન થયું છે ત્યારે શું થયું છે? શરૂઆતમાં એણે જે નીતિઓ અપનાવી છે ને એ બહુ જ સારી હતી. વ્યસન મુક્તિ, એક પત્ની વ્રતધારી, દારૂ માંસનું ભક્ષણ નહીં, અનીતિ નહીં, અન્યાય નહીં, આ બધું લાવનાર કોણ હતા? સર માલ્કમ જ હતા. અને જે લખાણું એ સાર્થકતા છે આની વાતની. અને બીજા નંબરની અંદર ભગવાન શ્રી હરિએ જ્યારે સર માલ્કમને મળી અને શિક્ષાપત્રી આપીને ત્યારે સ્પષ્ટ કીધેલું છે કે જ્યાં સુધી તમે નીતિમય રાજ્ય કરશો ત્યાં સુધી તમારું રાજ અવિચળ રહેશે. અને જ્યારે તમારા હૃદયની અંદર આ દેશનો પૈસો અને આ દેશની નારી આ બે ઉપર કુદૃષ્ટિ થશે ત્યારે તમે કેમ ઉચકીને તમને ઘા કરી દેવામાં આવશે તમને ખબર પણ પડશે નહીં. દુનિયાની દ્રષ્ટિએ એમ લાગે છે કે ગાંધીજીએ આપણા ભારત દેશને આઝાદ કર્યો, બરાબર છે? લૌકિક દ્રષ્ટિએ આપણે માનીએ છીએ ને, પણ વાસ્તવિકતામાં અંગ્રેજોને ભારત છોડીને જવું જ પડત જ. એનું કારણ હતું બે વિશ્વ યુદ્ધ ખેલાણા હતા. કેવા? બે વિશ્વ યુદ્ધ ખેલાણા હતા અને ભયંકર વિશ્વ યુદ્ધ. એની કમર તૂટી ગયેલી. આપણા ભારતીય સૈનિકો પણ જર્મનીની સામે અહીંથી લડેલા અંગ્રેજ સેનાની અંદર. અને તે વખતે બરાબર કલકત્તાના સુભાષચંદ્ર બોઝ એણે બરાબર જર્મની જઈ હિટલરની મદદથી આઝાદ હિન્દ ફૌજ તૈયાર કરેલી, જાપાનની અંદર ટ્રેનિંગ આપેલી. અને આઝાદ હિન્દ ફૌજે નક્કી જ કરી નાખ્યું હતું કે આપણે ભારતને આઝાદ કરી નાખશું. આ તો ક્રેડિટ. હવે કેવું થયું ખબર છે તમને? એક વાત તમને કહું. આપણી ભારતની આઝાદી પછી એટલે 1947 પછી જેટલા પણ એજ્યુકેશન મિનિસ્ટર થયા ને એ બધા મુસલમાન થયા. કેટલા થયા? એટલે આ જે ક્રેડિટ આપવામાં આવ્યો ને, 5 મુસલમાન થયા. કેટલા? એજ્યુકેશન મિનિસ્ટર 5 મુસલમાન થયા.
આ જે ક્રેડિટ ગાંધીજીને જાય છે ને એનું કારણ માત્ર એ છે. બાકી ક્यों कहते हो साहब કે ચરખે સે આઝાદી મિલી थी. ભગતસિંહ બિચારો 23 વર્ષની ઉંમરે લટકી ગયો. પૂર્ણ સ્વરાજની ભાવના આપનાર જ ભગતસિંહ હતા. વાત વાસ્તવિક છે. પૂર્ણ સ્વરાજ, આજે ભારતનો નાગરિક જ ભારત દેશની સત્તા ઉપર રાજ્ય કરી શકે આ ભાવના કેળવનાર પહેલો વ્યક્તિ જો કોઈ આપણા ભારત દેશની અંદરથી નીકળ્યો હોય ને તો એ સરદાર ભગતસિંહ હતા. ત્યાં સુધી ગાંધીજીએ કેવી માંગણી કરી હતી ખબર છે? ડોમિનિયન સ્ટેટસ. ડોમિનિયન સ્ટેટસ એટલે કઠપુતલી તરીકે અમારો વ્યક્તિ સરકારમાં તમારી સાથે રહે અને કંટ્રોલ તમારી ગોરા લોકો કરે. આવું ગાંધીજીએ માંગણી કરી હતી. નોન કોઓપરેશન મુવમેન્ટ, જ્યારે નોન કોઓપરેશન મુવમેન્ટ ગાંધીજીએ પાછી ખેંચી ત્યારે ભગતસિંહને બહુ આંચકો લાગ્યો. કે ભગતસિંહ જ્યારે નાના હતા ને ત્યારે ગાંધીજીના કટ્ટર ફોલોવર હતા. નોન કોઓપરેશન મુવમેન્ટ જ્યારે પાછી ખેંચી અને હિન્દુઓનો જે નરસંહાર જલિયાનવાલા બાગની અંદર એમણે જોયો અને પછી હકીકત કહીએ ગાંધીજી ઉપરથી હૃદય ઉતરી જવાનું કારણ એક હિન્દુસ્તાન પાકિસ્તાન અલગ થયું અને પાકિસ્તાનમાંથી જે હિન્દુઓની જલતી લાશ ભરેલી જે ટ્રેન ભારતની અંદર આવી છે ને એ જે કરપીન દૃષ્ટ જે કોઈ જોવે ને એનું હૃદય કાપી ઉઠે. કારણ કે આપણે મુસલમાનોને આ ભારત દેશની અંદર સમાવ્યા પણ ત્યાંથી શું થયું? હિન્દુઓને કેવી રીતે મારી મારીને ખૂન કરી કરીને ભગાવવામાં આવ્યા છે. એટલે વાસ્તવિકતામાં આપણા જે બાળકો છે આ નાના નાના જેને दे दी हमें आज़ादी मगर खड़ग बिना ढाल साबरमती के संत तूने कर दिया कमाल. હવે આ લખનાર કોણ? કેટલું ખોટું લખાણું છે આમાં. ખડગ અને ઢાલ વગર આઝાદી મળી ગઈ છે એમ. કેટલી બધી માતાઓના સપૂતે પોતાના જાનના બલિદાનો આપ્યા ત્યારે આ ભારત દેશ આઝાદ થયો છે. એટલે હકીકત છે ઇતિહાસકારોએ જે ભૂલ કરી છે ને એનું ખામિયાણું આ બધા બાળકો ભોગવી રહ્યા છે. એટલે જોકે હવે તો સારું છે, સોશિયલ મીડિયા છે એટલે આ બધાને ખબર તો પડી ને કે અમારી પેલી આગળની પેઢીને તો હજી એને મજા જ આવે છે એમાં. એટલે હકીકત કહું છું, આ બહુ સમજ્યા જેવી વસ્તુ છે. એટલે કહેવાનો તાત્પર્ય કે અંગ્રેજો જે આવ્યા ભારતની અંદર એ ભગવાન સ્વામિનારાયણની ઈચ્છાથી આવ્યા છે અને ભારત છોડીને જ્યારે ગયા છે, જ્યારે એની દ્રષ્ટિ બદલી છે ભારત દેશના ધન ઉપર ને નારી ઉપર, ત્યારે એને કાઢવા નથી પડ્યા, પોતાના પાપે પોતે ગયા છે. જે મનુષ્ય જેટલો અપરાધ કરશે, અન્યાય કરશે તેટલો તેને દંડ થશે. જે માણસ જેવો ગુનો કરશે તે માટે તેવો દંડ લખી રાખશે. આ કોની વાત હાલે છે પુષ્પેન્દ્ર ભગત? ટાઈમે આવી જતા હો તો. જેણે અપરાધ કર્યો હોય તે પોતાના મુખ્ય અપરાધને કબૂલ કરે પછી તેને માથે દંડ ઠેરવવામાં આવે. આ વખતે જેવો અવતાર થયો છે તેવો જ ઘણો બુદ્ધિશાળી રાજા આવશે. હવે હજી એક વાત કહું, આ જે સર માલ્કમની આપણે વાત કરી રહ્યા છે ને એ કોણ છે તમને ખબર છે? એ અંગદના વારસદારો છે. કોણ? આ અંગદ. એનું પ્રમાણ જોઈતું હોય તો વચનામૃતનું ખગોળ ભૂગોળનું વચનામૃત ખોલવું પડે. ખગોળ ભૂગોળના વચનામૃતની અંદર કિમ પુરુષ ખંડ જે કહેવામાં આવ્યો છે, એ જે કિમ પુરુષ ખંડ છે ત્યાંના આરાધ્ય ઈષ્ટદેવ ભગવાન રામ છે અને ત્યાંના મુખ્ય ભક્ત હનુમાનજી છે. આ ખોલીએ એટલે આપણે અત્યારે વાંચીએ તો આપણને અત્યારે મળી જાય. એટલે કિમ પુરુષ ખંડ એટલે ઇંગ્લેન્ડ અને મુખ્ય દેવ ભગવાન શ્રી રામ અને મુખ્ય ભક્ત હનુમાનજી અને આ બધા જે કહે છે ને એ લોકો ખોટા નથી કે આપણે વાંદરાના વારસદારો છે. એના મતે સાચા જ છે. સ્ટોન એજ મેન જે કહે છે ત્યાં વાસ્તવિકતા હતી, ત્યાં બધા વાંદરા જ હતા. કિમ પુરુષ ખંડની અંદર બધા વાંદરા જ હતા. ધીરે 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 એની પૂંછડી જતી રહી, એના મોઢા સીધા થઈ ગયા. અત્યારે પણ જોજો તમે એનો ચહેરો તમે જોશો તો તમને એવું લાગશે કે આ કપીના અવતારો છે બધા. એનું કારણ શું? કે એની જે ઉત્પત્તિ છે એ ત્યાંથી થયેલી છે. જ્યારે આપણી ઉત્પત્તિ આપણી 18મી પેઢી, 20મી પેઢી, 100મી પેઢી એના ઉપર કોઈક ઋષિમુનિ બેઠેલો છે. આપણે નથી કહેતા આપણે જ્યારે આ ભૂદેવો આપણને પૂજા કરાવે ત્યારે કે ગોત્ર બોલો, ગોત્ર બોલી જાઓ. તો ગોત્ર કદાચ ન ખબર હોય તો આપણે શું બોલીએ છીએ? કશ્યપ ગોત્ર. તો કશ્યપ પ્રજાપતિ હતા જેના માધ્યમથી બધી પ્રજાની ઉત્પત્તિ થઈ છે. પણ બધાનો સેપરેટ ગોત્ર તો હોય જ. દાખલા તરીકે આ ધર્મેન્દ્ર દાદા છે એમનું ગોત્ર અને મારું ગોત્ર અલગ જ હોય. વાસ્તવિકતામાં મારું ગોત્ર ચિત્રસેન છે. ચિત્રસેન ઋષિ થઈ ગયા અમારી પેઢીની અંદર, તો એના ઉપરથી ચિત્રસેનમાંથી ચંદન થયું છે. એ અભ્રંશ થતા એટલે એવી રીતે એમનું પણ કોઈ ગોત્ર હોય. એવી રીતે ગોત્ર
ફેર બધાના ગોત્ર હતા. શું કામ? એ બધા ઋષિ હતા. જ્યારે આ બધા વાંદરાઓના વારસદાર જ છે અને અંગત છે. આપણે ખબર ઓલી ડિબેટની અંદર આ પ્રસંગ લીધેલો છે કે એ જે કહેવામાં આવે છે કે આ બધા અંગતના વારસદાર, અંગતના વંશજ છે. અને સર માલ્કમને ભગવાન શ્રી હરિએ જ્યારે ઇંગ્લેન્ડમાં હતા ને ત્યારે દર્શન આપેલા. એ સ્વપ્નની અંદર હતો અને સ્વપ્નમાં હાથીની અસવારી ઉપર જતો હતો અને ત્યારે એક સિંહે તરાપ મારી હતી એના ઉપર. અને સિંહે જ્યારે તરાપ મારી ત્યારે ભગવાન શ્રી હરિએ સિંહ થકી આ સર માલ્કમની રક્ષા કરેલી. ત્યારથી એને ઈચ્છા હતી કે આ મારી રક્ષા સ્વપ્નની અંદર હું મૃત્યુ પામવાનો હતો, મારી રક્ષા કોણ કરી ગયું? અને જ્યારે સર માલ્કમ રાજકોટની અંદર પ્રથમવાર ભગવાન સ્વામિનારાયણને ભેગા થયા ત્યારે આ વાત સર માલ્કમે ભગવાન સ્વામિનારાયણને કરેલી છે કે મારી રક્ષા તમે સ્વપ્નની અંદર કરેલી છે, એ તમે જ છો. આજે તમારા દર્શન કરીને મને પ્રતીતિ થઈ ગઈ કે દુનિયા જેને ભગવાન કહે છે એ ખરેખર ગોડ છે, ખરેખર ખુદા છે. અને આટલું જ્યારે બે હાથ પોતાના લઈ અને ભગવાન શ્રી હરિના હાથમાં પોતાનો હાથ રાખી અને ભગવાન શ્રી હરિ પાસે જ્યારે સર માલ્કમે માંગ્યું ને કે હમારા તો ભલા કરના, હમારે દુશ્મન કા ભી ભલા કરના, આવું માંગ્યું ને ત્યારે ભગવાન શ્રી હરિ બહુ રાજી થયા છે. અને ત્યારે આશીર્વાદ આપ્યો છે કે જ્યાં સુધી તમે રાજ્ય નીતિમાંથી કરશો ત્યાં સુધી તમારો વાંકો વાળ કોઈ નહીં કરી શકે. જેણે અપરાધ કર્યો હોય તે મુખ્ય કરીને અપરાધને કબૂલ કરે, પછી તેને માથે દંડ ઠેરવવામાં આવે. આ વખતે જેવો અવતાર થયો છે તેવો જ ઘણો બુદ્ધિશાળી રાજા આવશે. જ્યોતિષશાસ્ત્રમાં વરસના જેવો રાજા હોય છે તેવો બધો સમાજ આવતો હોય છે અને વરસનું ફળ પણ તેવું જ અપાતું હોય છે. અવતારમાં પણ તેવું જ કારણ હોય છે. નારાયણ ઋષિએ જેમ કહ્યું હતું તેમ જ બધું કરતા રહ્યા છીએ. તે ઋષિએ જેવા વચન કહ્યા હતા તેવું જ બધું પરિણામ અમે દેખતા આવીએ છીએ. ભગવાન નારાયણ, ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ વર્ણિ વેશે બદ્રિકાશ્રમમાં ગયા હતા ને ત્યારે બધી ભવિષ્યવાણી ભાખી દીધી હતી કે આવો સરમાલ્કમ રૂપી રાજા આવશે અને આવી રીતે બધું થશે ને તમે રાજાધિરાજ થશો ને તમે આટલા લોકો અનેક પશ્ચિમ ભારતમાંથી અનેક લોકો તમારા ધામમાં જશે. આ બધું ત્યારે ક્યાંક કહી દેવામાં આવ્યું છે. બોલો. શ્રી હરિ આટલી વાત કહીને પછી સરોવરમાં સ્નાન કરી આવ્યા. જે ભિખારીદાસ પટેલ હતા તેમણે અહીંયા સારી રસોઈ કરાવી. કયા ગામમાં ચાલે છે આ કથા? પુષ્પેન્દ્ર? જેતલપુરની અંદર. ક્યાં ચાલે છે? જેતલપુરની અંદર શ્રીજી મહારાજ ભિખારીદાસ પટેલના ઘરે બિરાજમાન છે અને આખું પોતાનું વૃત્તાંત કહી રહ્યા છે કે અમે જ્યારે વનવિચરણની અંદર ગયા હતા ત્યારે આવી રીતે હિમાલયની અંદર ગયા, આવી રીતે બદ્રીનાથમાં ગયા, આવી રીતે કેદારનાથની અંદર ગયા, આવી રીતે બદ્રિકાશ્રમમાં ગયા. આખું વૃત્તાંત કીધું. હવે બેક ટુ પાછો જે ચાલુ પ્રસંગ છે એમાં આવીએ. વર્ણીએ અપાર પકવાન બનાવ્યા. શ્રીહરિ પ્રેમ ભાવથી ત્યાં જમવા પધાર્યા. શ્રીહરિ ખૂબ જ ભાવથી જમ્યા કારણ કે તે હરિભગત પણ એવા એકાંતિક ભક્ત હતા. ભિખારીદાસ પટેલ બહુ પવિત્ર એકાંતિક ભક્ત હતા એટલે મહારાજ ખૂબ પ્રેમથી જમ્યા છે. જેતલપુર ગામના બીજા હરિભક્તો અનેક પ્રકારનો રંગ કર્યો હતો અને તે રંગના હોજ ભર્યા હતા. રંગે રમવાનો મનમાં ઘણો જ ઉમંગ હતો. શ્રીહરિ જ્યારે થાળ જમી રહ્યા ત્યારે સંતોની પંગત કરાવી. ત્યાં ચોકમાં રંગોળી પુરાવી હતી અને કેળના સ્તંભ રોપ્યા હતા. દરબારો અને પાર્ષદો જમવા આવ્યા. તે ઘટે તેમ યોગ્ય રીતે બેઠા. પછી શ્રીહરિ તે સૌને પીરસવા લાગ્યા. જે પકવાન બનાવ્યા હતા તે શ્રીહરિ પંગતમાં ફરીને પીરસી દીધા. સંતોએ ધૂનની ધૂમ મચાવી. ત્યારે શ્રીહરિ વાસુદેવ હરે કહ્યું અને સૌ પાસે બોલાવ્યું. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિતે શ્રી હરિચરિત્રામૃત સાગરના અષ્ટમપુરમાં શ્રીહરિએ બદ્રિકાશ્રમના તપની વાત કહી અને પછી થાળ જમીને સૌને પીરસ્યું. એ નામે 15મો તરંગ સમાપ્ત થયો. જ્યારે શ્રીહરિ પંગતમાં પીરસી રહ્યા ત્યારે સૌને જમવાની આજ્ઞા કરી. તે વેળાએ બધા સંતો તત્પર થઈને જમવા લાગ્યા. મહારાજે સૌથી વધારે કોઈ ઉત્સવ કર્યો હોય તો કયો છે સંપ્રદાયની અંદર? રંગોત્સવ, પુષ્પદોલોત્સવ, ફૂલદોલોત્સવ. જોજો તમે આ હરિચરિત્રામૃત સાગર તમે આમ સ્ટેટ ટુ સ્ટેટ વાંચતા જાઓ ને, કાંઈ વિવરણ ન કરો, સીધા વાંચતા જાઓ ને તો સૌથી વધારે કોઈ લીલા આવતી હોય ને તો ફૂલદોલ ઉત્સવની આવશે. કારણ કે મહારાજે રંગે રમવું બહુ ગમતું. રંગે રમાડ્યા, ઝુકતે જમાડ્યા, લાવ અલૌકિક લીધો રે, સુંદર શ્યામ છબીલે છેલે, ગરડું ગેલું કીધું રે.
મહારાજ રંગે રમાડ્યા છે અને જુક્ત જમાડ્યા પણ છે. રંગે એટલી બધી વાર રમ્યા છે, એટલી બધી વાર રમ્યા છે, અસંખ્યાત વાર રમ્યા છે. પાણી અને રંગ એ વસ્તુ એવી છે, જ્યારે માણસ એ પાણી અને રંગ જોવે છે ને ત્યારે કાબૂમાં રહેતો નથી. શ્રીજી મહારાજે આ જગતનું ચિત્ર જોયું. મહારાજ કે આ જગતનું ચિત્ર એવું છે, માણસ જ્યારે પાણીને જોવે છે, કલરને જોવે છે, ત્યારે ગાંડો બની જાય છે, બેફામ બની જાય છે. સ્ત્રીઓ પુરુષોની સાથે બેફામ બનીને રમે છે, પુરુષો સ્ત્રીઓની સાથે બેફામ બનીને રમે છે, ગાળો લોકો બોલે છે. મહારાજે આવા સમાજના ચિત્રને જોઈ અને મહારાજે પોતે પુષ્પદોલોત્સવ કરી અને રંગે રમાડ્યા છે. સ્ત્રીઓની સાથે સ્ત્રીઓ રમે, પુરુષોની સાથે પુરુષો રમે અને ભગવાનના કીર્તન બોલાય, ભગવાનની ધૂન થાય અને લોકો રંગે રમે, પરમાત્માની સ્મૃતિની સાથે રંગે રમે. એવો જો રંગોત્સવ આ પૃથ્વી ઉપર કોઈએ સર્જન કર્યો હોય તો ભગવાન સ્વામિનારાયણે કર્યો છે. બાકી તો હોળીના નામે ગાળ જ બોલાતી, ગંદકી જ થતી. અત્યારે પણ જ્યાં જોજો ત્યાં ભગવાન શ્રીહરિનો સત્સંગ નથી, જગતની અંદર સોસાયટીની અંદર હોળીઓ રમાય છે, ત્યાં કેવી રીતે રમાય છે ભાઈ? ગાળ જ બોલે છે. ભગવા તો આપણે બોલીએ છીએ, એ ફાક બોલે છે. શું બોલે છે? ગાળ જ બોલે છે. તો ગાળ બોલવાની કોઈ પ્રણાલિકા નથી. પણ આ તો શું થયું? પોતાની મનસ્વી ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે, પોતાના વિષયોને તૃપ્ત કરવા માટે, દારૂ પીવા માટે, વિષય ભોગવવા માટે, સ્ત્રીઓનો સ્પર્શ કરવા માટે આ બધી પ્રણાલિકાઓ બહાર પાડી છે. શું કે કાનો પણ ગોપીઓ ઉપર રંગ નાખતો, એટલે અમારે પણ નાખવો છે. કાનાએ 16,108 લગ્ન કર્યા, આપણાથી એક નથી થચવાતી. એટલે એ વસ્તુ ભગવાને કર્યું એમ ન કરાય, ભગવાને જે આજ્ઞા કરી છે એ પ્રમાણે કરાય. અને શ્રીજી મહારાજ તો એવા પરમાત્મા હતા કે જેણે વર્તન કર્યું છે. ભગવાન શ્રીએ આ રંગોત્સવની અંદર ક્યાંય ઐશ્વર્ય નથી બતાવ્યું. જોજો શું બતાવ્યું છે? એક સદગુરુને છાજે એવી પ્રણાલિકા પાડી અને ભાત પાડી છે. ઐશ્વર્ય ક્યાં ક્યાં બતાવ્યા? જ્યાં ક્યાંક લોકોને પોતાના સ્વરૂપની પ્રતીતિ કરાવી હોય ત્યાં ઐશ્વર્ય બતાવ્યા. પણ જ્યારે આજ્ઞા પાળવાની વાત આવી ત્યારે ભગવાન શ્રી હરિ પહેલાં પોતે પાળી છે. સૌથી વધારે રંગોત્સવ કયા ગામમાં કરેલો છે મહારાજે? સંપ્રદાયની અંદર, સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સૌથી વધારે રંગોત્સવ થયો એ ગામ કયું? વડતાલ, બીજું ગઢપુર, ત્રીજું સાળંગપુર, ચોથું અમદાવાદ. એટલે આ જે 4 સ્થાન છે એમાં મહારાજે ખૂબ રંગોત્સવ કર્યા. આજે જ્ઞાનબાગની અંદર જઈએ આપણે વડતાલની અંદર તો દર્શન થાય છે મહારાજના સંતકુંડના ને હરિકુંડના. તો એ જે દર્શન થાય છે એ મહારાજ શું બતાવે છે? વડતાલ એક એવું સ્થાન છે જ્યાં મહારાજે આજ્ઞા, ઉપાસના અને સંપ્રદાયનો સિદ્ધાંત ત્રણે સ્થાપ્યો. જેણે ગયા શનિવારની 1 અઠવાડિયા પહેલાંની ઘર સભા સાંભળી હશે એને આ 3 વસ્તુ પાકી ખબર પડશે. હાલો, આજ્ઞા શું, ઉપાસના શું અને સંપ્રદાયનો સિદ્ધાંત શું વડતાલની અંદર? પુષ્પેન્દ્ર? હા, આજ્ઞા એટલે શિક્ષાપત્રી, બરાબર. ઉપાસના એટલે મહાશ્રેય મૂર્તિ હરિકૃષ્ણ મહારાજ. સ્વામિનારાયણ સંપ્રદાયનો સિદ્ધાંત એટલે આચાર્ય પદની સ્થાપના. આ 3 વસ્તુ ગઈ ઘર સભામાં ગયા શનિવારે રાત્રિએ પૂજ્યપાદ ગુરુશ્રીએ જ્યારે વડતાલનો મહિમા કહેતા હતા ત્યારે 3 વાત બતાવી હતી. ખ્યાલ આવ્યો બધાને? આજ્ઞા એટલે શું? મહારાજે સ્વહસ્તે વડતાલની અંદર શિક્ષાપત્રીનું આલેખન કર્યું છે પોતાના હાથે. અને ઉપાસના એટલે ભક્તો ઉપાસના કરી શકે, ધ્યાન કરી શકે એટલા માટે શું કર્યું છે મહારાજે? મહાશ્રેય મૂર્તિ હરિકૃષ્ણ મહારાજની સ્થાપના કરી છે. સર્વ અવતાર ધરતારમ ભુક્તિ મુક્તિ પ્રદાયકમ વંદેહમ શ્રેષ્ઠ દેવમ તમ હરિકૃષ્ણમ મનોહરમ. સર્વ અવતાર ધરતારમ ભુક્તિ મુક્તિ પ્રદાયકમ. ભુક્તિ એટલે આ લોકની વસ્તુઓ, ભોગ, અને મુક્તિ એટલે પોતાનું સનાતન ધામ. એ બંને આપનાર એવા મહાશ્રેય મૂર્તિ હરિકૃષ્ણ મહારાજ હું તમને વંદન કરું છું વડતાલની અંદર. એ બીજું. ત્રીજું, સંપ્રદાયનો સિદ્ધાંત એટલે આચાર્ય પદની સ્થાપના. મહારાજે આ લોકમાં આવી અને જ્યારે આ લોકમાંથી વિદાય લેવાની વિચાર કર્યો, ધ્રુત અવતારમ યત કાર્યમ તત્કૃતમ સકલમ કિલ તથાપિ ભાવિનામ નૃણામ કાર્યમ કિંચિત દિતમ મયા. આ લોકમાં આવીને મારું બધું જ કાર્ય પૂર્ણ થયું છે, પણ ભવિષ્યના થનારા ભક્તો માટે હું કંઈક કરતો જાઉં. મહારાજે 3 ગૂઢ સંકલ્પો કર્યા. મારા હાથે મંદિરનું નિર્માણ કરું, મારા સ્થાને શુદ્ધ ગુરુ પરંપરાની સ્થાપના કરું અને શાસ્ત્રની રચના કરું ને કરાવું. એ પણ વડતાલની અંદર 3 છે. એના પણ દર્શન થશે. જો
મારા હાથે મંદિરનું નિર્માણ કરું, વડતાલનું મંદિર, પોતે ભગવાન શ્રી હરિએ માથા ઉપર ઈંટ ઉપાડી અને વડતાલના પાયાની અંદર, વડતાલ મંદિરની અંદર ઈંટો મૂકી છે. એ ઈંટ ક્યાં છે? દર્શન કર્યા? વડતાલ ગયા અને દર્શન કર્યા? અત્યારે આ વખતે કર્યા? ક્યાંથી દર્શન થાય છે ઈંટના? અક્ષરભુવનના બીજા માળેથી સામે તમે જુઓ તો હરિકૃષ્ણ મહારાજનું જે શિખર છે આડી બાજુ, એ ઈંટ આમ બહાર આવેલી છે. એ ઈંટ ભગવાન શ્રી હરિએ પોતે જાતે માથા ઉપર ઉપાડી છે. એ આપણા દર્શન માટે રાખેલી છે. એટલે મહારાજે પોતે મંદિર પણ નિર્માણ વડતાલની અંદર કરાવ્યું છે. પછી આચાર્ય પદની સ્થાપના, શુદ્ધ ગુરુ પરંપરાની સ્થાપના મારે સ્થાને ધર્મકુળની અંદર 2 દીકરાઓને દત્તક લીધા, પોતાના મોટા ભાઈ અને નાના ભાઈ, ઈચ્છારામજી મહારાજ અને રામ પ્રતાપજી મહારાજ. બંને ભાઈઓના દીકરા રઘુવીરજી મહારાજ અને અયોધ્યા પ્રસાદજી મહારાજને ગાદી ઉપર બેસાડી અને યાવત ચંદ્ર દિવાકરો સંપ્રદાયનો સિદ્ધાંત અવિરત રહે એટલા માટે આચાર્ય પદની સ્થાપના ક્યાં કરી છે? વડતાલમાં કરી છે. ત્રીજું, શાસ્ત્રની રચના કરું ને કરાવું, શિક્ષાપત્રીની રચના મહારાજે વડતાલની અંદર કરી અને પછી આજ્ઞા કરી દીધી સંતોને કે તમે શાસ્ત્ર રચો. તો સત્સંગી જીવનની રચના ક્યાં થઈ? ક્યાં થઈ કમલેશભાઈ? સત્સંગી જીવનની રચના ક્યાં થઈ? નથી ખબર? તમે જઈ આવ્યા હમણાં? યશ ભગતે નહોતું કીધું? એ કીધું તું કે તમે કંઈક વહીવટમાં હતા. હાલો, સત્સંગી જીવનની રચના ક્યાં થઈ? ભગવાન, તમે યાત્રામાં હતા મારી સાથે, ત્યારે તો મેં કીધું તું. જેટલી વાર ગયા તેટલી વાર કીધું છે. સત્સંગી જીવનની રચના માણકી ભુવન નીચે થઈ. તમારો ઉતારો હતો ને આ વખતે? માણકી ભુવન ગઢપુરમાં હતો ને ઉતારો? માણકી ભુવનની નીચે છત્રી છે, ત્યાં સત્સંગી જીવનની રચના થઈ છે. ભક્ત ચિંતામણીની રચના ક્યાં થઈ? હર્ષિત? લક્ષ્મીવાડીમાં થઈ. એટલે આ 2 શાસ્ત્ર ભગવાન શ્રીની હયાતીમાં ભગવાન શ્રીએ પોતે કરાવ્યા. એટલે આજ્ઞા કરી હતી કે શાસ્ત્ર રચું ને રચાવું. 3 વસ્તુ મહારાજે વડતાલમાં કરી છે. એવું વડતાલ ધામ, ત્યાં મહારાજે સૌથી વધારે રંગોત્સવ કર્યો છે. અને જે સંત પંક્તિ અત્યારે બતાવે છે, મહારાજે સૌથી વધારે સંતોને ક્યાં પીરસ્યું છે? વડતાલની અંદર જ પીરસ્યું. 496 વાર એના દર્શન કર્યા કમલેશભાઈ? 496 વાર ક્યાં ક્યાં કર્યા? સંત આશ્રમમાં, સંતોની જે ધર્મશાળા છે, સ્વયં પ્રકાશાનંદ સ્વામીને મંજુકેશાનંદ સ્વામીનું જે આસન છે એની સામે ચરણારવિંદ પધરાવવામાં આવ્યા છે. મહારાજ જ્યારે સંતોને પીરસતા પ્રેમથી 496 વાર શ્રીજી મહારાજ આ ભૂમંડળ ઉપર પ્રત્યક્ષ મનુષ્ય તનધારી હયાત હતા, ત્યારે મહારાજે 496 વાર એ સ્થાનની અંદર મહારાજે સંતોને પીરસ્યું છે. થાકી જતા ત્યારે મહારાજ ત્યાં ઊભા રહેતા અને ત્યાં જ્યારે દર્શન કરીને ત્યારે એવો ભાવ કરવો કે મહારાજ સંતોને પીરસીને અહીંયા જરાક શ્વાસ લેવા માટે, થાક ખાવા માટે ઊભા છે અને મહારાજના ભાલ ઉપરથી પરસેવાના બિંદુ ટપકી રહ્યા છે. આવો ભાવ કરીએ ને તો આપણને મૂર્તિ યાદ આવે કે કમંડળ લઈને મહારાજ સંતોને પીરસતા હશે અને બરાબર બ્રહ્માનંદ સ્વામી મોટી ફાંદવાળા નિત્યાનંદ સ્વામીની બાજુમાં બેઠા હશે અને બ્રહ્માનંદ સ્વામી મહારાજને ના પાડતા હશે ને બ્રહ્માનંદ સ્વામી ઉપર મહારાજ દૂધપાક રેડતા હશે. એવા દર્શન ક્યાં થાય છે? એ વડતાલની સભા મંડપની અંદર થાય છે. આ જે ગ્રંથ છે, આ જે ગ્રંથ, એની રચના પણ વડતાલની અંદર જ થઈ છે. કયો ગ્રંથ છે આ કમલેશભાઈ? કયો ગ્રંથ છે દિનેશ ભગત? આ હરિચરિત્રામૃત સાગર. ક્યાં થઈ છે આની રચના? જીગર ભગત જોશી, એવરી પૂનમ વડતાલ. દર્શન કર્યા? ક્યાં થઈ છે આની રચના? નથી થઈ? નથી ખબર? હવે જો, હવે તમને એડ્રેસ આપો, હવે જાઓ ને, હવે તરત જાશો ને ત્યારે જવાનું ત્યાં સભામાં જે સંત આશ્રમ છે, અત્યારે સંત પંક્તિ હાલી રહી છે ને, છેલ્લે પહોંચી જાઓ, એકદમ છેલ્લે બુરંજની નીચે એક સાધુ લખે છે, જોયું? એ આધારાનંદ સ્વામી, આ આધારાનંદ સ્વામીનો ગ્રંથ છે હરિચરિત્રામૃત સાગર. એ ત્યાં રચના થઈ છે બુરંજની નીચે. એટલે જ્યારે જ્યારે આપણે દર્શન કરીએ ત્યારે આ બધું તાદ્રશ્ય થવું જોઈએ. ફટાફટ આમ નહીં. આ દર્શન કરવા જઈએ છીએ એનું તાત્પર્ય જ એ છે કે જે કરીએ છીએ આપણે, જે ક્રિયા કરીએ ત્યારે આપણને એ દર્શન કરવાનો એ વખતે સ્મૃતિ થવી જોઈએ કે અહીંયા 58 વર્ષની ઉંમરે એક સંત હિંમતવાન કેવા છે. 58 વર્ષની ઉંમરે વિશ્વનો સૌથી મોટો ગ્રંથ લખી નાખ્યો. બોલો, 58 વર્ષની ઉંમરે પ્રારંભ કર્યો છે ગ્રંથ લખવાનો. દાદા ખાચર અને સદગુરુ મુક્તાનંદ સ્વામીનો સંવાદ
જે મુક્તાનંદ સ્વામીએ દાદા ખાચરને ભગવાન શ્રીના લીલા ચરિત્ર કીધા, આ ગામમાં મહારાજ આવી રીતે ગયા હતા, આવી રીતે ગયા હતા, અહીંયા બેસીને આમ જમ્યા હતા, અહીંયા રંગોત્સવ કર્યો હતો, અહીંયા પુષ્પદોલોત્સવ કર્યો હતો, અહીંયા દીપોત્સવ કર્યો હતો, આ બધી જ વાતો મુક્તાનંદ સ્વામીએ ભગવાન શ્રીના ધામમાં ગયા પછી 1.5 મહિના સુધી ઉત્તમ રાજા એટલે દાદા ખાચરને કરેલી, અને આ આધારાનંદ સ્વામી એટલે સિદ્ધાનંદ સ્વામી પોતે બધી સાંભળી હતી, બધી સ્મૃતિમાં રાખી, અને સ્મૃતિમાં રાખીને 1,00,000 ચોપાઈનો ગ્રંથ લખ્યો છે. 1,00,000 ચોપાઈનો. અક્ષરભુવનમાં તમે જાઓ એટલે ઓરિજિનલ પ્રત જે એની છે બીજા માળ ઉપર એ હયાત છે અત્યારે, આમ થપ્પી લાગે આમ. અને શિક્ષાપત્રી ભુવનની અંદર તમે નીચે જાઓ એટલે શિક્ષાપત્રી ભુવનમાં પણ દર્શન થાય છે. કુંડ નિવાસી સદગુરુ જ્ઞાનજીવનદાસ સ્વામીએ એને ઓલું કયું મેટલ કહેવાય, પ્લેટિનમ કે સેમાકની અંદર એને કોટિંગ કરેલી છે આખી એ ગ્રંથની. એટલે એટલો મહાન આ ગ્રંથ છે. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર નહીં પણ વિશ્વના ફલક ઉપર 1,00,000 ચોપાઈ હિન્દીની અંદર વ્રજ ભાષાની અંદર ગ્રંથ લખાણો આખો, એનું અનુવાદ પછી કરવામાં આવ્યું છે. એટલે એવી વાત ભગવાન શ્રીહરિ લીલાઓ કરતા જેને આપણા નંદ સંતો લખી લેતા. જ્યારે શ્રીહરિ પંગતમાં પીરસીને સૌને જમવાની આજ્ઞા કરી તે વેળાએ બધા સંતો તત્પર થઈને જમવા લાગ્યા. શ્રીહરિએ કહ્યું, સંતો ખૂબ જમજો, રંગે રમવાનું છે. રમવાનું બાકી છે. પેલા પોટોબા ને પછી વિઠોબા. શું ભૂખે ન ભજન થાય ગોપાલા, ભૂખ્યા ન થાય એટલે પહેલાં જમાડી દીધા મહારાજે. પછી શું કંઈક બળબળ કરવું હોય, સુરા ખાચરને હેઠા નાખવા હોય, બધું કરવું હોય તો મજા આવે ને એમ. એટલે પહેલાં સંતોને જમાડી દીધા, પછી રંગે રમવાનું છે. ભૂખ્યા રહીએ તો રમાય નહીં. રમતની રંગરેલ કરવી છે. આવું બોલીને શ્રીહરિ રાજી થઈને સંતોને જમાડ્યા. શ્રીહરિના અમૃત જેવા વચન અનંત આનંદ વધારે છે. સંતો ભોજન જમી રહ્યા પછી ભાત પીરસવા લાગ્યા. પછી શ્રીહરિએ એક ધારથી દૂધ અને સાકર પીરસવા લાગે. એક ધાર એટલે અનિલભાઈ ધાર ખેંચે જ નહીં. દાખલા તરીકે બધા આમ પંક્તિમાં બેઠા હોય અને ગુરુશ્રી પીરસવા માટે આવે, જગ લઈને આવે, અનિલભાઈને પીરસે, દીપને પીરસે, કમલેશભાઈને પીરસે, પણ આમ ન કરે, એ જાવા જ દે. અને છતાંય પણ એ દૂધ એમાંથી ખૂટે નહીં. એ પરમાત્માનું દેખાડેલું ઐશ્વર્ય છે. એ ધાર દૂધની અને સાકરની અવિરત ધારે પીરસ્યું છે. આવું મહારાજે ક્યાં કર્યું છે? વડતાલ તો કર્યું, તમે જે આવ્યા ત્યાં કર્યું છે. આ હમણાં યાત્રામાં જે આવ્યા તમે એક સ્થાનમાં આવ્યા, હા, અગતરાયમાં પર્વત બાપાએ મહારાજને કીધું હતું, મહારાજ આ દરબારો, આ સંતો, આ બ્રહ્મનિષ્ઠ સંતો બધાને લઈ અને તમે અમારા અગતરાયમાં પધારો, મારે રસોઈ આપવી છે. ત્યાં દૂધ નહોતું પીરસ્યું, ત્યાં શું પીરસ્યું હતું? ઘી પીરસ્યું હતું. ઘીની તાંબડી મહારાજે હાથમાં લીધી, આડસોડ ખેસ નાખ્યો. દરબારો કે ભણો મહારાજ. દરબારો શું કરતા ખબર? દરબારો પોતાના માથામાં પત્તર રાખતા, અહીંયા આમ તાળી રાખી દે, એના ઉપર પાઘડી બાંધી દે, દેશકાળમાં કામ આવે. કોઈ તલવાર મારે તોય બચી જાય ને. ત્યારે તો હાલતા યુદ્ધ થઈ જતું. કોઈ તલવાર મારે તો માથું ન કપાય. અને જ્યારે જમવું હોય, વાસુદેવ હરે ભગવાન કરે, તરત જ વિછડીને તૈયાર જમવા માટે. એટલે દરબારો બહુ હોશિયાર હતા. દરબારો બધા ગોઠવાઈ ગયા, ભણું મહારાજ આ તો ઘણું ચૂરમું ને ઘી પીવું છે, આજે ઘી તો પી જ આવું છે એમ. જોઈએ પર્વતભાઈનો ભાવ કેવો છે. અને જ્યારે દરબારો ગયા ને ત્યારે પર્વતભાઈ તો મહારાજ પાસે બેસી ગયા. અત્યારે કેમ ઓલા રિસોર્ટના માલિક, શું નામ છે એમનું, બળવંતભાઈ ધામી, એ કેમ ગુરુશ્રીને કહે છે કે હું તો નોકર છું, હું તો નોકરી કરું છું આ રિસોર્ટની અંદર, આ રિસોર્ટ તો તમારું છે એમ. પર્વત બાપા તે વખતે મહારાજના ઢોલિયા પર બેઠા, ઢોલિયાની પાંગત એમ પર્વતભાઈ બેસી જતા. એ ઘરના ધણી આવી ગયા, હવે મારે શું ચિંતા. તેમાં ઘટના ઘટી, બધા ઘોડા હોય ને દરબારોના, એના માટે પર્વતભાઈ બધી વ્યવસ્થા કરી હતી, ઘાસચારાની ને નિરણની ને બધી. તો દરબારોએ શું છૂટા મૂકી દીધેલા, એ ખાઓ, ચણા ખાઓ ને મગ ખાઓ ને મોજ કરો ને બધા એમ. તે પર્વતભાઈ તો બેસી ગયા મહારાજ પાસે, અને મહારાજને ખબર પડી કે દરબારોએ આવું કર્યું છે. મહારાજ ઊભા થયા, દરબારોને ખીજાણ, એ આવું કરો જ ઘરે? એ કે ના ના, ઘરે થોડી આવું કરીએ, ઘરે તો કેટલી તાણ હોય. તો કે અહીંયા આવું કરાય. અને મહારાજ પર્વતભાઈને કે પર્વતભાઈ તમને કાંઈ થતું નથી, આ દરબારોએ આવું કર્યું? અરે મહારાજ, આ બધું તમારું છે, આ ઘોડા આ તમારા ભક્તોના છે, એ આમ જમે એનાથી મોટો મને લાભ કયો? અને એ મહારાજ કે
પર્વત અને આ બાજુ સુરા ખાચર અને સોમલા ખાચર આપસમાં વાત કર્યો. આ કણબો મારો બેટો બહુ બહુ હોશિયારી ઠોકે, હમણાં જમીએ ખબર પડે, એનું ખૂટવાડી દઈએ. મહારાજ કે એ ભગત સાચો છે, તમે નહીં પોગી વળો, પર્વતભાઈ જેવા ભગત થવું તમારે બીજો જન્મ લેવો પડ્યો કે એમ. અને મહારાજ જ્યારે પર્વતભાઈના વખાણ કરતા ને, સુરા ખાચર ને સોમલા ખાચરના મનમાં એમ થતું કે દાદાએ બધું છોડી દીધું, બધું તિલાંજલિ આપી, તો એક નંબર તો પર્વતભાઈનો. તો એવું કેમ? મહારાજ કે તમારે જોવું છે કેમ? મહારાજ કે હાલો અત્યારે પીરસવું છે મારે એક ઘીની તાંબડી લીધી અને બધા દરબારો બેઠા જમવા માટે. મારે ચૂરમું પીરસી દીધું, ઢીલો ગોળ પીરસ્યો, અને મહારાજ કે ઘીની ધાર મારે કરવી છે અને ધાર હું ખેંચીશ નહીં. નીચે ઢોળે હો ઘી, ઢોળતા જાય મહારાજ, ઢોળતા જાય ને પર્વતભાઈ આ બાજુ નાચતા જાય. ધન્ય હોજો મહારાજ, આવા જમાડનારા ક્યાં મળે ને આવા જમનારા ક્યાં મળે. હું તો ધન્ય થઈ ગયો, ધન્ય થઈ ગયો. દરબારોના મનમાંથી આ કણબી ગાંડો થઈ ગયો છે. અહીંયા મહારાજ બગાડ કરે છે. મહારાજ કે ગાંડો નથી થઈ ગયો, એનો મહિમા એવો છે. તમે આટલો બગાડ કર્યો એને કંઈ થયું? તમારા ઘરે તમે ઘોડાઓને આવી રીતે નથી છૂટા મૂકતા, અહીંયા છૂટા મૂકી દીધા તો એને કાંઈ ન થયું. તો આ તો તમે જમનારા છો. પશુ માટે જો એ સંકોચ ન કરે તો તમે તો મારી સાથે રહ્યો છો, મને ઈષ્ટદેવ માનો છો, મારું ભજન કરો છો, તો એ પર્વતભાઈને તમારો કેવો મહિમા છે એ તો વિચાર કરો. એટલે આવા પર્વતભાઈ હતા. એટલે મહારાજ અહીંયા પણ એવી લીલા કરે. શું કરે છે? મારા દૂધ અને ખાંડ પીરસે છે, પણ કોને પીરસે છે? સંતો બેઠા છે પત્તરમાં આજે, અને સંતો ભગવાનને ધારીને જમતા હોય. એટલા માટે અર્ચાવતા સ્તોત્રની અંદર બહુ સરસ એક સંતો માટે સ્તોત્ર લખાણું સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી લખ્યું છે. હરિહૃદય સકાશાનાન ભગવત મૂર્તિ સદૃશાન વંદેયમ સાધુ વર્યાસ્થાન મુમુક્ષુ ભવતારકાન. એટલે શું? હરિહૃદય સકાશાના એટલે પોતાના હૃદયની અંદર જે અખંડ પરમાત્માને ધારી રહેલા છે એવા હે સંતો, હરિહૃદય સકાશાનાન ભગવત મૂર્તિ સદૃશાન, ભગવાનની મૂર્તિનું તાદ્રશ્યપણું જેના હૃદયની અંદર છે એવા હે સંતો, વંદેયમ સાધુ વર્યાસ્થાન, એવા સંતો જે મુમુક્ષોને આ ભવસાગર તારવા માટે નાવ સમાન છે, એવા સંતોને હું વંદન કરું છું. એટલે એવા સંતો અત્યારે જમવા બેઠા છે. આપણે પણ અત્યારે જો અત્યારે આ સંતો આપણા ભેગા થયા 150-150 સંત એક સાથે, અને બધાની એક સાથે શિબિર થઈ, કેટલા બધા ભક્તોએ રસોઈ લખાવી, કેટલા બધા એકી સાથે આટલા બધા સંતોના દર્શન કરવા. હકીકત કહો, બળવંતભાઈ ધામીએ પૂર્વના કંઈ બહુ મોટા પુણ્ય કર્યા છે. આટલી એને સમર્પિત ભાવ, એનો ભાવ જોઈએ તો આપણને એમ થાય કે ભગવાનના સમકાલીન સમય વખતે જે ભક્તો હતા એવી રીતે એ વર્તે છે ગુરુશ્રી પાસે. નકા ગુરુશ્રી મળ્યા તો ઘણા બધાને, હકીકત કહું છું, મળ્યા તો ઘણા બધાને, પણ ઓળખાણા તો જવલ્લે હજી પણ હું કહું છું, આપણે પણ હજી સંપૂર્ણ ઓળખી નથી શક્યા એ મહાપુરુષ. હકીકત કહું છું, આજથી 10 વર્ષ પછી આપણે કદાચ હજી એમ કહી શકશું કે આપણે આ ગુરુના સાથે રહેતા હતા ને તો લોકો આપણા પગ પકડશે કે તમને ધન્ય છે, તમે આવા સદગુરુની સાથે રહ્યા છો. અત્યારે આપણને કોઈ એમ કે આ ફલાણા ભાઈનું નામ બાલમુકુંદા સ્વામી પાડ્યું હતું, કોઈ વૃદ્ધ ઉંમરના દાદા હોય 100 વર્ષના, તો આપણને કેવો અવભાવ થાય એમ. તો આમાંથી ઘણા બધા ભક્તોના દીકરાઓના નામ પૂજ્યપાદ ગુરુશ્રીએ પાડેલા છે. ઘણા બધા ભક્તોને કંઠી પૂજ્યપાદ ગુરુશ્રીએ આપણે બધાને જ પહેરાવી દીધો. કે ઘણા બધા ક્યાં કરો, અમે તો 100% એવા છે, 100% આપણે બધા એવા છીએ. તો હિંમત દાદા તમારા આપણી જનરેશને તો દર્શન જ કર્યા, પણ હિંમત દાદા એવા ભક્તોના દર્શન કર્યા છે જેને બાલમુકુંદા સ્વામીના વર્તમાન હતા. કરેલા એવા કોઈના? પણ એના સગા મામા જ શ્રી હરિદાસ સ્વામી, એ સીધા બાલમુકુંદા સ્વામીના શિષ્ય હતા, એમણે દર્શને કરેલા હશે. શ્રી હરિદાસ સ્વામીએ પોતે જાતે દર્શન પણ કરેલા હશે. તો વિચાર કરો આપણને કેટલો અવભાવ થાય. તો આજથી 10 વર્ષ પછી લોકો આપણા પ્રત્યે પણ એવો ભાવ કરશે કે ભાઈ તમને આવા સમર્થ સદગુરુ પ્રાપ્ત થયા, તમે એની સાથે રહ્યા છો, એ તમને નામથી ઓળખે છે. હકીકત કહું છું, અત્યારે કદાચ, હાલો અનિલભાઈ સાચું કહું, અત્યારે આપણે આ જનરેશનની અંદર નવા આવ્યા હોત ને તો ગુરુશ્રી આપણને ઓળખત, એમાં માલ નહીં. આ તો ભગવાનની કૃપા અને હિંમત દાદાનો બહુ મોટો ઉપકાર બધાએ માનવાનો. હકીકત કહું છું કે એણે મંદિર કર્યું ને આવા સદગુરુને આ ડોંબિવલી જેવી ધરતી ઉપર લાવ્યા ને, કે ડોંબિવલી સનાથ કોઈ દી ન થાત, એ અનાથનું અનાથ જ રહે.
આ હિંમતદાદા ધારત તો પોતે શું ન કરી શકતા હતા? સારામાં સારો બંગલો, આટલી મોટી ગગનચુંબી ઇમારત બનાવી, આવું સરસ મજાનું મંદિર બનાવ્યું, આના શિખર, આની ધજા, પરમાત્માનો સંદેશ આખા વિશ્વમાં ફેલાવે આવું મંદિર નિર્માણ કરાવ્યું. એના કરતાં તિલકનગરમાં સારો એવો પ્લોટ લઈ અને પોતાનો સેપરેટ બંગલો નહોતા બાંધી શકતા? બાંધી શકતા હતા ભાઈ. મર્સિડીઝ કે ઓડીમાં નહોતા ફરી શકતા હતા ભાઈ. પણ તે વખતે પોતાનું સર્વસ્વ કુરબાન કરીને આવું મંદિર નિર્માણ કર્યું, જેથી કરીને પૂજ્યપાદ ગુરુશ્રીને આજે પણ આ સ્થાન ઉપર અતિશય લગાવ છે. જોજો તમે એક વસ્તુ, મેં તો ગુરુશ્રીની હાજરીમાં આ વાત કીધેલી છે પ્રવચનમાં, કે માણસ મર્સિડીઝ ને ઓડી ચલાવતો હોય ને તોય પણ એણે જ્યારે મહેનત કરીને પહેલી સાયકલ ખરીદી હોય ને, પહેલી સાયકલ, એનો એને બહુ આનંદ હોય. આજ મેં મારા પૈસાથી પહેલી વાર સાયકલ ખરીદી હતી. હવે આ પુષ્પેન્દ્ર છે ગમે એટલો આગળ જશે, આજે પણ એને પહેલાં પોતાના પૈસાથી પહેલી વાર જે ઇલેક્ટ્રોનિક ગાડી ખરીદી છે એનો આનંદ એને આખી જિંદગી હશે. શું કામ? કે ભાઈ પોતાના પૈસાથી ખરીદી. એમ વાસ્તવિકતામાં હવે તો ગુરુશ્રી જ્યાં પગ મૂકે ત્યાં મંદિર નિર્માણ કરે છે, વિદેશની અંદર વડતાલ ધામો નિર્માણ કરે છે, પણ પોતાના કાર્યકાલનું સૌથી પહેલું મંદિર આ ડુંબલીની અંદર નિર્માણ કર્યું. એ આપણા માટે તો એક ઇતિહાસ છે, પણ એમના માટે ઇતિહાસની વાત છે. આજે આટલો બધો લગાવ શા માટે છે ભાઈ આ સ્થાનની સાથે? કારણ કે મને ખબર ને, હું તો સાવ નાનકડો હતો, પણ ગુરુશ્રીની સાથે હિંમતદાદા અને આદિક સંતો ફરતા, ગુરુશ્રી પોતે ફરતા, 10-10 રૂપિયા, 20-20 રૂપિયા અને 50-50 રૂપિયાના હપ્તા કરી સિમેન્ટની ગોણીઓ ઉઘરાવીને આ મંદિર કર્યું છે. આજે આપણે આટલા સુખેથી સંતોની ગેરહાજરી છે છતાંય પણ આટલી એકતાની સાથે, આટલા પ્રેમની સાથે આપણે બધા એક તાતણામાં બંધાઈને અહીંયા ભજન કરીએ છીએ ને, એનું કારણ જ આની અંદર બધા હરિભક્તોના મહેનતના પૈસા, સ્ત્રી ભક્તોએ શાકભાજીના પૈસા બચાવીને, પુરુષ ભક્તોએ પોતાના દિવાળીના કપડાં આ વખતે મારે નથી ખરીદવા અને એ પૈસા મારે મંદિરમાં આપવા છે, એટલા માટે આ મંદિરની અંદર આપણે બેસીએ છીએ ને ત્યારે શાંતિનો અનુભવ થાય છે. આજે આપણી એકતાનું કારણ જ છે. નકા કેવું થાય ખબર? મેં ઘણા મંદિરો જોયા છે, આપણા મુંબઈની અંદર જ મંદિરો છે એવા. એક મંદિરમાં આવે ને તો બીજો હરિભગત મોઢું બગાડીને નીકળી જાય દરવાજાની બહાર, અને એ જ્યાં સુધી બેઠો હોય ત્યાં સુધી આ ભાઈને માળા કરવાનું સુખ ના આવે. પણ આજે ડોંબિવલીની અંદર પૂજ્યપાદ ગુરુશ્રીએ અને હિંમત ભગત જેવા ભક્તોએ કેવું નિર્માણ, કેવું સર્જન કર્યું છે, આપણે એકબીજાને જોઈને આનંદ થઈ જાય. આનંદ થાય, કેવો આનંદ થાય કે એકબીજાને પગે લાગીએ, એકબીજાને પરસ્પર ભેટીએ ત્યારે તો અંતરમાં શાંતિ થાય. આ નિર્માણ અહીંયા પ્રગટ ભગવાનને રાખે છે. સમજાણું તમને? આપણે ઘનશ્યામારની સામે જોઈએ અને ઘનશ્યામારની છાતી આમ શ્વાસ લેતા હોય એમ ઘણીવાર દર્શન થશે. જો બધાને અનુભવ છે, ભગવાન શ્વાસ લે છે, એ છાતીનો ભાગ આમ હલે છે. એનું કારણ શું? ભગવાનનું પ્રત્યક્ષપણું એટલે જ છે કે આપણા હૃદયની અંદર પણ બેઠેલા પરમાત્મા પરસ્પર ભક્તોને પ્રેમ ભાવથી એક તાતણે જોડી રાખે છે. અને આ પ્રેમનો તાતણો સદૈવ માટે જળવાઈ રહે એટલા માટે આપણે સૌએ ભગવાનને પ્રાર્થના પણ કરવાની છે અને આવા ગુરુશ્રીના અને આ સંતોની આજ્ઞા વચનમાં રહેવાનું. જો કે રહે જ છે બધા, એમાં કોઈ જાતનું કહેવાનું નથી. ક્યારેક તો આપણને એમ થાય ચાલો આવી આજ્ઞા આ ભગત જેવી સંતો માટે પાડે છે, એવું તો આપણે વર્ષોથી સંતોની સાથે રહે આપણે નથી પાડી શકતા. આ નિશાંત ભગત, વિશાલ ભગત, આશીષ ભગત, અનિલભાઈને જ્યારે જોઈએ, આ નાના નાના યુવાનોને જોઈએ, ત્યારે ઘણીવાર મારા મનમાં એમ થઈ જાય કે હું 20 વર્ષથી સંતોની સાથે છું, તો આ લોકો જેવો સમર્પણ ભાવ રાખે છે એવું મારાથી તો નથી રહેતો ભાઈ. આ જીગર ભગતને હરેશ ભગત ફોન કરે અને કહે કે જીગર ભગત 4 દિવસ રજા પાડવાની છે, ગાડી લઈને અમારી સાથે તમારે હાલવાનું છે, તો એ થર્ન કરતા ઉપડી જાય. આપણે આવી રીતે છોડી નથી શકતા ભાઈ. આ જે એકબીજા પ્રત્યેનો જે ભાવ છે ને, એ જ આપણને આગળ લઈ જાય છે. અને આપણે ક્યાં પહોંચી ગયા આપણને ખબર પડતી નથી. એ અરસપરસ હોય, એને બીજા ભગત પ્રત્યે હશે. તો કહેવાનું તાત્પર્ય શું છે? આ જે ભાવ કેળવાય છે આપણા બધાની વચ્ચે, પરસ્પરની આત્મીયતા બુદ્ધિ, એ ભગવાનને અહીંયા હજરા હજુર રાખે છે. આપણે સંકલ્પ સિદ્ધ ભગવાન કરીએ છીએ, એ કાંઈ ખાલી કહેવા ખાતર નથી. સંકલ્પ સિદ્ધ પરમાત્મા પ્રત્યક્ષ અહીંયા બિરાજે છે. હમણાં થોડા દિવસ પહેલાં નહીં, આ એકાદશીના નિલેશ ભગત ખોલી આએ દાડમનો અનકોટ કર્યો. શા માટે જી? શું હતું? કાંઈક દાંતમાં તકલીફ હતી એમની દીકરીને, તો ભગવાનની માનતા કરી કે ભાઈ દાડમનો અનકોટ હું પૂરીશ, અને ભગવાને માનતા પૂરી કરી દીધી, એણે દાડમનો અનકોટ પૂર્યો. એટલે કહેવાનું તાત્પર્ય, આવા તો કેટલાય ભક્તો આપણને ખબર પણ ન હોય એવા ઇતર કોમના, મરાઠી, સાઉથ ઇન્ડિયન, એટલા બધા લોકો આપણા મંદિરમાં આવી અને સુખી થઈ જાય છે. એનું કારણ શું? પૂજારીનો જેવો ભાવ એવો પરમાત્મામાં ભાવ આવતો હોય છે. પૂજારી જેટલા પ્રગટ ભાવથી સેવા કરે, હવે આપણા સંતો ભગવાનને કેવા લાડ લડાવે, તમે વિચાર કરો. પ્રગટ ભગવાન છે, તમે વિચાર કરો. આ સત્ય ઘટના તમને કહું, ભગવાન પ્રત્યેની ભાવના અને હરિભગત પ્રત્યેની ભાવના ગુરુશ્રીને સંતોની કેવી હશે, એ આ પૂનમે મેં દર્શન કર્યા.
હવે બરાબર ગુરુશ્રી જ્યારે વડતાલ આવ્યા ત્યારે લગભગ 10 વાગી ગયા હતા. 10 વાગ્યા સભામાં આવ્યા સીધા. ઉપર તો દર્શન બંધ થઈ ગયા હતા એટલે રાજભોગ આરતીની બાકી હતી એટલે સીધા ઉપર ન ગયા. સભામાં આવ્યા, સભામાં પ્રવચન થયું, મહારાજશ્રીને પગે લાગ્યા, મહારાજશ્રીનું પૂજન કર્યું, પછી ગુરુશ્રીને જાવ તું ઉપર દર્શન કરવા માટે. પણ આ વખતે વડતાલમાં જે ગળદી હતી એ રેકોર્ડ બ્રેક ગળદી હતી. અસંખ્ય પબ્લિક, જ્યાં દ્રષ્ટિ નાખો ત્યાં માનવ મેરામણ દેખાય એટલી પબ્લિક. હવે ગુરુશ્રી પહેલાં હરિકૃષ્ણ મહારાજના ડેરા તરફથી અમે આગળ હાલ્યા, ગુરુશ્રીને ઉપર લઈ જઈએ. ગુરુશ્રી ક્યાં અને ખાલી આગળ હાલ્યા ને, હજી તો ત્યાં ગાડીનો ડિપાર્ટમેન્ટ હતું, ત્યાં આગળ ગયા ત્યાં લોકો તો પડાપડી કરવા માંડ્યા. કારણ કે આવા મોટા સદગુરુ એટલે તરત જ બોલે, એ નિત્ય સ્વરૂપ સ્વામી, એ નિત્ય સ્વરૂપ સ્વામી. દોડીને પગે લાગે, દોડીને પગમાં પડે. હવે અમે શું કર્યું, આમથી જશું એટલે લોકો કદાચ પડાપડી કરશે, કોકને વાગી જશે, એટલે ગુરુશ્રી કે આમથી ન જવાય, આપણે ફરીને જઈએ. ધર્મદેવ ભક્તિ માતા છે ને ત્યાંથી ઉપર ચડીએ. એટલે આમ પાછળ થયો, સભા મંડપ છે ને એના પાછળથી હાયલા અને જ્યાં ઓલો ઓફિસનો વિભાગ ચાલુ થાય ત્યાં હજી પહોંચ્યા ને ગુરુશ્રીને દૂરથી જોયું. ગુરુશ્રીને દૂરથી લોકો જોયા એટલે બધા દોડતા ગુરુના પગમાં પડવા આવ્યા. ગુરુ કે આમાં તો હોનારતે થઈ જાય ભાઈ. અને ગુરુને આવું સેલિબ્રિટી પણ ગમતું નથી, બિલકુલ નથી ગમતું હો. આપણા મનમાં એમ થાય કે ગુરુ કેમ નહીં ગયા હોય. હરિકૃષ્ણ મહારાજના દર્શનનો ત્યાગ કર્યો પણ કોઈને અડચણ થાય અને બીજા સંતોને એવું ફીલ ન થઈ જાય કે આ જો નિત્ય સ્વરૂપ સ્વામી પોતાની પૂજાવા માટે અથવા તો પોતાના લોકો દર્શન કરે એટલે બધાની વચ્ચેથી અત્યારે દર્શન કરવા જાય છે, એવું ન ફીલ થાય એટલા માટે હરિકૃષ્ણ મહારાજની ધજાને ત્યાંથી વંદન કરીને ગાડીમાં બેસી ગયા. કેટલી બધી વિચારધારા આપણે પ્રગટ જેની સાથે રહ્યા છીએ એની વિચારધારા. અને બીજા નંબરમાં ત્યાં પહોંચવાનું હતું ને, બધા ભક્તો ત્યાં સરદાર પહોંચી ગયા હતા. પણ એ તો પહોંચી જાય ગમે એમ કરીને, પણ જો દર્શન કરવા ઉપર જાય, દાદરા ઉપર લોકો પગે લાગે, નીચે પગે લાગે, હાલવાની જગ્યા નહોતી. હવે ગુરુશ્રી આવે એટલે અમે તો જગ્યા તો કરવાના, આગળ જઈને જગ્યા કરીએ તોય પણ ગુરુશ્રીના દર્શન કરવા માટે કોઈ આવે અને કોઈ પડી જાય, વડીલ વ્યક્તિ કોઈને વાગી જાય, આવું ગુરુ બિલકુલ પણ ઈચ્છતા નહોતા. આટલી બધી વિચારધારા, વિચાર કરો, 1 સેકન્ડની અંદર તો એને નિર્ણય લઈ લીધો અને પાછા કે નહીં આપણે પાછા વળી જશું, અહીંથી ગાડીમાં બેસી જશું, હરિકૃષ્ણ મહારાજનું દર્શન હું અહીંથી કરી લઉં છું. આવા સદગુરુ આપણને પ્રાપ્ત થયા છે. એટલા માટે અહીંયા સંતોને જ્યારે પીરસ્યું ત્યારે દહીં અને દૂધની રંગરેલ મચાવી દીધી. પાત્ર ભરાઈને છલકાઈ ગયા. શ્રીહરિએ પ્રસન્ન થઈને પંગતમાં એટલું ફર્યા, તે સમયે દર્શન કરવા માટે આકાશમાં દેવતાઓની ભીડ વ્યાપી ગઈ. સંતોને મહારાજ પીરસે છે એ દર્શન કરવા માટે કોણ આવે છે? દેવતાઓ. એટલે આપણે ક્યારેક અહીંયા નીચેથી નીકળીએ ને, સંતો જમતા હોય ત્યારે એક ક્રમ તો જોકે બધા રાખે જ છે, પણ આ નવા જે ભક્તો છે નાના એને ખાસ મારે કહેવાનું કે સંતો જ્યારે ઠાકોર જમાડતા હોય ત્યારે એક પ્રણાલિકા આપણે રાખવી જ પડે. સંતો જ્યારે જમતા હોય ત્યારે શું કરે છે? સંતો ભગવાનને હૃદયમાં ધારી અને સંતો પોતે નથી જમતા, પોતાના હૃદયમાં બેઠેલા પરમાત્માને જમાડે છે. જેના દર્શન કરવા માટે આકાશ માર્ગે દેવતાઓ આવતા હોય તો આપણે તો એ સમયે શું કરવું જોઈએ? સંતોને દંડવત કરવા જોઈએ. એટલે તે વખતે દંડવત કરવાનો આગ્રહ રાખવો. 5 કડી થઈ છે, તરંગ 16મું અને આવતીકાલે પૂજ્ય સંતો પધારવાના છે. એ શબ્દોની સાથે આજની કથાને વિરામ. આજનો ઘનશ્યામ મહારાજનો થાળ પરમ ભક્ત શ્રી દક્ષાબેન ભરતભાઈ ઠક્કર એમના તરફથી છે, એમને જોરદાર તાળીઓનાથી વધાવશું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ ઈશ્વરમ ભક્તિધર માત્મજમ વાસુદેવમ મરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય.